હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોશું સ્વાધ્યાયના પ્રશ્નોત્તર ચેપ્ટર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ। તેમાં પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। તેમાં પહેલું, નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? તેનો જવાબ છે મેઘદૂતમ। બીજું, વૈજયંતીમાલા અને હેમા માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે? તેનો જવાબ છે ભરતનાટ્યમ શૈલી। ત્રીજું, ભારતનો કયો વેદ સંગીત કલાને લાગતો ગણાય છે? તેનો જવાબ છે સામવેદ। ચોથું, ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય તરીકે કોણ જાણીતું હતું? તેનો જવાબ છે અમીર ખુશરો। પાંચમું, ચાડો નૃત્ય એ કયું નૃત્ય છે? તેનો જવાબ છે એ આદિવાસીઓનું નૃત્ય। છઠ્ઠું, ધમાલ નૃત્ય કરતા સિદ્દીઓ મૂળ ક્યાંના વતની હતા? તેનો જવાબ છે આફ્રિકા। સાતમું, વિશ્વ યોગ દિવસ તરીકે કઈ તારીખ ઉજવવામાં આવે છે? તેનો જવાબ છે 21 જૂન। ત્યારબાદ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। તેમાં પહેલો સવાલ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો। તેનો જવાબ છે સંગીત રત્નાકર ગ્રંથના રચયિતા પંડિત સારંગદેવ છે, જ્યારે સંગીત પારિજાત ગ્રંથના રચયિતા પંડિત અહોબલ છે। બીજું, કાંતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તેનો જવાબ છે રૂની પૂણીમાંથી તાંતણા ખેંચી વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કલાને કાંતણ કલા કહે છે। ત્યારબાદ ત્રીજો સવાલ, લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે? તેનો જવાબ છે લોથલના કારીગરો ધાતુમાંથી દાંતરડા, શારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય ઉપરાંત વાસણો, મૂર્તિઓ, પાત્રો, યુદ્ધ માટેના અસ્ત્રો શસ્ત્રો તેમજ ઘરેણાં અને ઓજારો બનાવતા હોવાનું જણાયું છે। ત્યારબાદ ચોથો સવાલ જોતા, હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા? તેનો જવાબ છે હડપ્પાના લોકો માટીના વાસણ ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા। પાંચમો સવાલ, ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો। મોટાભાગે પડદા વિના ભજવતા નાટકો, હળવી શૈલીની રમૂજો અને ભૂંગળવાક સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ એ ભવાઈની વિશેષતા રહી છે, દાખલા તરીકે કજોડાનો વેશ। ત્યારબાદ ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે, દાખલા તરીકે કન્યા કેળવણી, બેટી બચાવો વગેરે માટે ભવાઈ નાટ્ય પ્રયોગો। આમ અસાઈ ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે। નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો। તેમાં પહેલું, નૃત્યકલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો। તેનો જવાબ છે નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે। નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે। તેઓ પૃથ્વીવાસીઓને નૃત્યકલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાનું મનાય છે। ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકાર ગણાય છે। તેમાં ભરતનાટ્યમ જોતા, તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન છે, જે તમિલનાડુ રાજ્યમાં છે। ભરતનાટ્યમના આધારસ્ત્રોત ગણાતા નાટ્યશાસ્ત્ર અને અભિનવવર્ધન પણ અનુક્રમે ભરત મુનિ અને નંદિકેશ્વર દ્વારા રચાયેલ છે। ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતીમાલા અને હેમા માલિની પણ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારા છે। આ ઉપરાંત મૃણાલિની સારાભાઈ અને ગોપી કૃષ્ણ દ્વારા પણ આ પ્રાચીન પરંપરાના વારસાને ઉજાગર કરાયેલ છે। ત્યારબાદ કુચીપુડી નૃત્ય જોતા, 15મી સદીના આરસામાં આ નૃત્યની રચના થયેલ છે। સ્ત્રી સૌંદર્યના વર્ણન આધારિત સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવતા આ નૃત્યમાં ભારતીય નૃત્યના પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે। આંધ્રપ્રદેશનું જાણીતું કુચીપુડી નૃત્ય માટેના જાણીતા નર્તકોમાં ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે આ શૈલીના પ્રાચીન વારસાને જાળવી રાખેલ છે। ત્યારબાદ કથકલી નૃત્ય જોતા, કથકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે। આ નૃત્ય શૈલીમાં વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળા હોય છે અને તેના પાત્રોની ઝળકારી માટે તેમના ચહેરા ઉપર વિશિષ્ટ ચિત્રામણી એટલે મુખાકૃતિને સમજવું પડે છે। કથકલી નૃત્ય શૈલીમાં નટ કલાત્મક મુકુટ પારલ કરીને રજૂઆત સમયે એક જ
તેમના દીવાનના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીમય ઓળખ આપીને ત્રણેય લોકના પાત્રોને ચહેરાવાળા હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. કેરળના કવિ શ્રી વલ્લથડ કલામંડળમાં કૃષ્ણપ્રસાદ શિવારમ્ય વગેરેએ આ નૃત્યને દેશ પ્રદેશમાં નામના અપાવેલ છે. ત્યારબાદ કથક નૃત્ય જોતા મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથે નૃત્યની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તમ ભારતમાં વિકાસ થયેલ છે. આ કથક નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. આ કથક નૃત્ય શૈલી મુજબ એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરે દ્વારા આ પરંપરાગત વારસાને ઉજાગર કરેલ છે. કથક કરે સૌ કથક કહાવે વાક્ય પરથી કથક ઉતરી આવ્યું છે. ત્યારબાદ મણિપુરી નૃત્ય જોતા મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. મણિપુરી નૃત્યના લાલસા અને તાંડવ એમ બે પ્રકાર છે. આ મણિપુરી નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો કુમીન પહેરાવવામાં આવે છે. ગુરુ આંબોબી સિંઘ, આતોપોલી સિંઘ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી અને નિર્મલ મહેતાએ દેશાવરમાં આ નૃત્ય શૈલીને નામના અપાવેલ છે. આ ઉપરાંત ઓડિશાના ઓડિસી નૃત્ય શૈલી પણ જાણીતી છે, જેણે દેશ પરદેશમાં આજે પણ નામના મેળવેલ છે. ત્યારબાદ બીજો સવાલ જોતા ગુજરાતના ગરબા અને ગરબી વિશે સમજણ આપો. તેનો જવાબ છે ઘડાને કોરાવીને તેમાં દીવો મૂકો અને એની ચોમેરે કે તેને માથે મૂકીને ગોળાકારે નૃત્ય કરવું તેને ગરબો કહે છે. આમ ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી બનેલો છે. ગુજરાતમાં આસો માસના શુક્લ પક્ષમાં નવરાત્રિ દરમિયાન આદ્યશક્તિમાં જગદંબાની પૂજા આરાધના પર્વ નિમિત્તે ગરવી ગુજરાતનો દ્વારા માતાજીના ગરબા ગવાય છે અને રમાય છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય અને તેને ફરતા વર્તુળાકારે મોટા ભાગે તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરવી ગુજરાતણો સાથે ભાઈઓ પણ ગરબા ગાતા અને રમતા જોવા મળે છે. ગરબામાં ગાયન સાથે નૃત્ય હોય છે, જ્યારે ગરબીમાં માત્ર ગાયન હોય છે. સામાન્યતઃ ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનાર અને ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવીને એક તાળી, બે તાળી અને ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલ્લોળ સાથે ગરબા ગવાય છે તેમજ રમાય છે. ગુજરાતી કવિ દયારામ ગોપીભાઈ શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓની રચના કરી, જેમાં વ્રજવારું રે વૈકુંઠ નહીં રે આવું તથા શ્યામ રંગ સમીપે ન જવું સખી જેવી પંક્તિઓ ગુજરાતીઓની સ્ત્રીઓના કંઠે ગુંજવી કરેલી છે. ભક્ત કવિ દયારામની ગરબીઓ એટલે ગુજરાતના મધુરૂપ, સમગ, ઝબકાર અને વિહરતા ગુજરાતનું નારી સંગીત. કવિ દયારામની ગરબીઓની કલ્પના તો જાણે વીજળીઓના ઝબકારા. આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ દયારામ એ ગુજરાતી પદ્ય સાહિત્યને ગરબીઓ દ્વારા ઉજાગર કરેલ છે. ત્યારબાદ ત્રીજો સવાલ જોતા ભારતના અને ગુજરાતના હીરા મોતીકામ અને મીના કારીગરી અંગે જણાવો. તેનો જવાબ છે દક્ષિણ ભારતમાં દ્વિકલ્પીય હોવાથી તેની ત્રણેય બાજુ 17,517 કિલોમીટર ધરાવતો દરિયા કિનારો આવેલ છે. તેથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓએ અને શ્રેષ્ઠીઓ પણ વસ્ત્રાભૂષણો કરી શોભા વધારવા હીરા મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ વગેરે રત્નોને ઉપયોગ કરતા જોવા મળે છે. ત્યારબાદ ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણોને દેશ પરદેશમાં ખૂબ માંગ છે. દાખલા તરીકે કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરા પણ વિશ્વવિખ્યાત બનેલા જે ભારતમાંથી મળી આવેલ છે. રાજા મહારાજાઓ અને બાદશાહોના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધો બનાવવામાં પણ રત્નોનો ઉપયોગ થતો હતો. ગુજરાતમાં મોતીકામનો સવિશેષ ઉપયોગ કરતા જોવા મળે છે. તેમાં મોતીના કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, બારી, ચાકડા, લગ્નના નાળિયેર, ઈંઢોણી, પંખા, બળદ માટેના સુશોભિત કરેલા મોડિયા, શીંગણા, ઝૂલ વગેરેને ગૂંથવાની કલા કારીગરી અદ્ભુત જોવા મળે છે.
આમ ભારતભરમાં આ તમામ કારીગરીને હસ્તકલા કારીગરી તરીકે પરંપરાગત જોવા મળે છે, જે નિર્વાવત છે. મીના કારીગરીની કલા સોના ચાંદીના અલંકારોની શોભા વધારવા જોવા મળે છે. તેમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ, લીલો અને વાદળી જેવા રંગો પૂરીને ઘરેણાંની શોભા વધારતા હોય છે. મીના કારીગરીની કલા એટલે સોના ચાંદીના અલંકારોમાં કલા કૌશલ્ય પૂર્ણ મીના કારીગરી વડે લાલ, લીલો અને વાદળી રંગો પૂરીને વધારવામાં આવતી ઘરેણાંની શોભા એટલે મીના કારીગરીની કલા કહેવાય છે. ભારતમાં મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો મોટાભાગે જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં વિશેષ જોવા મળે છે. ત્યારબાદ ચોથો સવાલ, ગુજરાતના આદિવાસી નૃત્ય વિશે માહિતી આપો અથવા આપેલ ચિત્ર કઈ નૃત્ય કલાનું છે તે સમજાવી તેની સમજ આપો. આપેલ ચિત્ર આદિવાસી નૃત્ય કલાનું છે. ગુજરાતના આદિવાસી નૃત્યો હોળી અને અન્ય તહેવારો, લગ્નો, ધાર્મિક પ્રસંગો અને મેળાઓમાં સવિશેષ જોવા મળે છે. આદિવાસી નૃત્ય વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂ મુજબના મંજીરા, થાપી, તૂર, પાવરી, તંબુરા વગેરે વાંજી સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે રમતા જોવા મળે છે. ચાળો નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ જોવા મળે છે. દાખલા તરીકે ડાંગમાં માળીનો ચાળો તથા ઠાકપ ચાળો નૃત્ય. ભીલ અને કોળી જાતિઓમાં નૃત્ય વખતે જાડી લાકડી નીર લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા હું સમૂહ નૃત્ય કરે છે. તેને શ્રમહારી ટીપ્પણી નૃત્ય કહે છે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. તેમાં પહેલો સવાલ, પ્રાચીન ભારતમાં વારસાની માટીકામ કલા સમજાવો. તેનો જવાબ છે પાતુ વિદ્યાની શોધ પહેલાના સમયમાં માનવી મહદઅંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હોય તેમ જણાય છે. માટીકામ માટેના પ્રાચીન ભારતમાં પ્રથમ યંત્ર તરીકે કુંભારનો ચાકડો ગણાવી શકાય છે. આમ વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે સંકળાયેલી છે. માટીકામ કલા એ માટી અને માનવ જીવન વચ્ચે સેતુ સમાન ગણાય છે. માનવીએ માટીમાંથી બનાવેલી સામગ્રીમાં માટીના રમકડા, માટીના ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણાવી શકાય છે. તત્કાલીન સમયે મકાનો એટલે ઘરોની દિવાલોને પણ માટી અને છાણથી ઓકળીઓ દ્વારા લીપીને રક્ષણ અપાતું હતું. તેમજ રસોઈના માટીના વાસણો પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા વિવિધ પ્રકારના પ્રવાહી તેમાં ભરવા માટે વપરાતા જોવા મળે છે. નવરાત્રિ સમયે માટીના ઘડા એટલે ગરબો જે માતાજીના ગરબા તરીકે જોવા મળે છે. હાથથી બનાવેલા માટીના વાસણો જૂના અવશેષોને આધાર ગણાતા સ્થળો પૈકી ગુજરાતનું લાંગણજ અને દક્ષિણ ભારતનું નાગાર્જુનકોડા છે. મોહેંજો-દડો, હડપ્પા અને લોથલ વગેરે સ્થળોને તેમની સંસ્કૃતિ સમયના માટીના લાલ રંગના પવાલા, બળની, રકાબી વગેરે વાસણો પ્રાપ્ત થયેલ છે. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. આમ પ્રાચીન ભારતમાં વારસાના ને માટીકામ કલા ઉજાગર કરે છે. બીજો સવાલ, ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે, સ્પષ્ટ કરો. પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ રીતે ઉપયોગ થતો હતો. કૃષિ માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોષ તથા પાણીની મશકો અને પખરલોમાં ચામડાનો ઉપયોગ થતો હતો. સંગીતના સાધનો જેવા કે ઢોલ, નગારા, તબલા, ઢોલક વગેરે સાધનો તૈયાર કરવા ચામડાનો ઉપયોગ થતો હતો. લુહારની ધમણો, વિવિધ પ્રકારના પગરખા અને પ્રાણીઓને બાંધવા માટે ચામડાનો ઉપયોગ થતો હતો. પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવવા માટેની વિવિધ કામગીરી કરવામાં આવતી હતી. લડાઈમાં વપરાતી ઢાલમાં પણ ચામડાનો ઉપયોગ થતો હતો. વિવિધ પ્રકારના ચામડાની ભરત ગૂંથણવાળી મોજડી, પગરખા, ચામડાના પાકીટ, પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાણ તેમજ ચાબુક માટે દોરી એટલે લગામ માટે પણ ચામડામાંથી બનતી હતી. જેથી કહેવાય છે કે પ્રાચીન ભારતનો ચર્મ ઉદ્યોગ વિશિષ્ટતાને ધરાવતો હતો.
માનવીની પાણીની મશકો ખભા ઉપર લટકાવીને પાણી દૂર દૂર સુધી પહોંચાડવા માટે તેમજ આજુબાજુના સ્થાનોએ લઈ જવા માટે મશકોનો ઉપયોગ કરતો, જે ચામડામાંથી બનતી જોવા મળે છે. પાણીની પખાલો જે ચામડામાંથી બનેલી હોય છે તે તાત્કાલિક સમયમાં પાડા કે આખલાની પીઠ ઉપર બંને બાજુ પાણી ભરેલી મૂકીને મકાનોના બાંધકામ વગેરે કાર્યો માટે માનવી પહોંચાડતો જોવા મળતો હોય છે. ત્રીજો સવાલ, સંગીત રત્નાકરનો પરિચય આપો. તેનો જવાબ છે પંડિત સારંગદેવ સંગીત શાસ્ત્રના તજજ્ઞ ગણાય છે. તેમણે સંગીત રત્નાકર ગ્રંથની રચના કરેલ છે. તેઓ દૌલતાબાદના વતની હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુમાહિતગાર હતા. સંગીત રત્નાકર ગ્રંથ સંગીતના અંગો સમજવા માટે બેનું ગ્રંથ ગણાય છે. સંગીત રત્નાકર ગ્રંથને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ તરીકે ગણનાર પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે છે. ત્યારબાદ ચોથો સવાલ જોતા કથકલી નૃત્ય વિશે સમજ આપો. કથકલી નૃત્ય કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય ગણાય છે. વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રો ઓળખવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે. આ કથકલી નૃત્ય શૈલીમાં નટ કલાત્મક મુગટ પારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાથી તેજની પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોનો ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્ય મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી તરીકે ઓળખવા લાગ્યા. કેરળના કવિશ્રી વલ્લોથડ, કલામંડળ કૃષ્ણપ્રસાદ, શિવારમ્યમ વગેરે આ નૃત્ય શૈલીને દેશ દેશાવરમાં ઉજાગર કરેલ છે અને તેને કીર્તિમાન બનાવેલ છે. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.